ગુડ મોર્નિંગ. આપણે એનાટોમી છે એ જોતા હતા પાઇનસની, રાઈટ? સો ઇન ધીસ લેક્ચર વી આર મૂવિંગ ઓન ધ એનાટોમી ઓફ નીડલ, રાઈટ? જેના લીવ્સ જે છે એ નીડલ લાઇક છે, એટલે ઉપરથી નીડલ જેવું સ્ટ્રક્ચર દેખાતું હોય છે, રાઈટ? એટલા માટે એને નીડલ લાઇક કહેવામાં આવે છે. સો ધ outer line of the sections of various according to the species. જે તમે અહીંયા ત્રણ ખૂણાવાળી જે રચના જોઈ રહ્યા છો, રાઈટ? આની જે નીડલ છે એ ત્રણ ખૂણાવાળી છે. હું તમને બતાવું કઈ રીતના ત્રણ ખૂણાની વાત થાય છે. સો these are the one corner, this is another corner and these are the third corner. તો આ જે કોર્નર છે, રાઈટ, એ સ્પીસીસ ટુ સ્પીસીસ છે એ ચેન્જ થતી હોય છે. કોઈમાં 2 જોવા મળતી હોય, કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય, રાઈટ? તો આ જે એનું આઉટલાઇન જે છે, આની આઉટલાઇન આપણે જોઈએ તો ઉપરથી રાઉન્ડ છે ને નીચેથી અર્ધ રાઉન્ડ જેવું છે, હાફ રાઉન્ડ ટાઈપ, રાઈટ? તો આવા ડિફરન્ટ સ્ટ્રક્ચર છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીસીસની અંદર ડિફરન્ટ રીતના જોવા મળે છે. સો ધ નીડલ્સ ઇઝ અ ડિફરન્શિએટ ઇનટુ epidermis, mesophyll cells and the stele, right? So major portions here cortex region, but in cortex region mesophyll cells to cover. જે cortex region હશે એ mesophyll cell થી કવર થયેલો હશે. So we are looking here, these are the greenish color, this green color of the mesophyll cells, right? And these are the very broad region. Outer region is the epidermis, and then 2 to 4 layers of the hypodermis layer, and then the mesophills are the arranged, right? So this is a differentiated tissue in the needles. And inner side, that means inner side steles are the well developed and stele is arranged. And in stele we can clearly transfusions tissue, રાઈટ? એ આપણે જ્યારે આપણે ક્લાસિફિકેશન જોતા હતા ત્યારે વાત થઈ હતી કે ટી ટાઈપ્સનો ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ જે આની અંદર જોવા મળે છે. અત્યારે આ લેઝર જે તમે ફરે છે એ તમે જોઈ શકો છો, અને આપણે ડિટેલ્સની અંદર હમણાં ચર્ચા કરીએ કે ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ જે છે એની અરેન્જમેન્ટ કઈ રીતની છે અને એનું કામ શું હોય છે. સો let's start. Outer layer is the epidermis, we are known, and this epidermis is a very thickest layer, and cuticulated layer is a present of the outer side, right? So here epidermis is a single with tangentially elongated cells, right? The cells shape is elongated, and thickest cuticulated cells are the present. Here sunken stomata are the present, that means a very deepest stomata, right? જે ખાલી ઉપરની સરફેસ નહીં, વધારે પડતા અંદરની બાજુ આ સ્ટોમાટા હોય છે, જે અહીં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. The stomata are the present on all the faces of the epidermis. એવું નથી કે ખાલી ઉપરની બાજુ જોવા મળે છે કે ખાલી નીચેની બાજુ જોવા મળે છે. ઓલ આર ધ ફેસીસ, ગમે એ ફેસની અંદર તમે જુઓ, ઉપરની બાજુ, સાઈડમાં, નીચે, બધી જગ્યાએ સ્ટોમાટા છે એ પ્રેઝન્ટ હોય છે. ધેટ મીન્સ ધીસ એપિડર્મિસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, right? The stomata are the present all the faces of the epidermis. So needle is thus said to amphistomatic. બધી નીડલના બધા પાર્ટ્સની અંદર સ્ટોમાટા છે એ જોવા મળે છે, એટલા માટે આ નીડલને એમ્ફિસ્ટોમેટિક પણ કહેવામાં આવે છે. એમ્ફિસ્ટોમેટિક, that means these stomata are present on abaxial side and the adaxial side. એબેક્સિયલ અને એડેક્સિયલ આ વર્ડથી આપણે બધા વંચિત છીએ, રાઈટ? તો આ જે બંને વર્ડ છે, એબેક્સિયલ એન્ડ એડેક્સિયલ, બંને સાઈડ જો સ્ટોમાટા જોવા મળતા હોય તો એવા ટાઈપ્સને એમ્ફિસ્ટોમેટિક કહેવામાં આવે છે. Here epidermis is followed by the hypodermis, that means this hypodermis region, this hypodermis layer below the epidermis. એપિડર્મિસથી નીચેના ભાગમાં હાઇપોડર્મિસ છે એ જોવા
મળે. And this hypodermis is a very fused layer, not a more than layer. These 1 to 2 layers are the present, right? And this hypodermis cells is a very thickest cells. Substomatal chambers occurs in the region. Here substomatal cavities is a present. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, right? This cavity is known as a substomatal cavity, right? જે સ્ટોમાટા છે પ્રેઝન્ટ છે, રાઈટ. અને ક્યારેક એવું બની શકે કે પરફેક્ટલી સ્ટોમાટા જેવી ચેમ્બર્સ ના જોવા મળતી હોય, દેટ્સ વાય ધ સબસ્ટોમેટલ કેવિટીસ, રાઈટ. અને એ એપિડર્મિસ ઉપર જોવા મળી જાય છે. એન્ડ સેલ્સ આર ધ સ્ક્લેરેન્કાઇમેટસ એન્ડ ધ ફાઇબ્રસ. અને જે હાઇપોડર્મિસના સેલ છે અને આ જે સ્ટોમાટાની આજુબાજુના જે સેલ હશે, the cell is a sclerenchymatous and the fibrous cells, right? And then move on to another region. This region is called the mesophyll region. And this mesophyll lies below the hypodermis. Hypodermis થી તરત જ નીચેના ભાગમાં mesophyll છે એ જોવા મળે છે. And it is made up of the polygonal parenchymatous cells. And these cells very specific cells, right? And it's a specialized shape, and this shape is a polygonal shape, right? And this is a parenchymatous cells. And in the mesophills, chloroplasts are the very deeply embedded, right? That why this chloroplast is present and the densely filled, જે મેસોફિલની અંદર જ ગોઠવાયેલા હોય છે. Numerous plate-like or the peg-like infolding project into the cells cavities from the wall of the mesophyll cells. અને તમને એ પ્લેટ લાઇક્સના સ્ટ્રક્ચરમાં જોવા મળતું હોય, પેગ લાઇક સ્ટ્રક્ચરની અંદર જોવા મળતું હોય, તમને મતલબ કોઈ વસ્તુ ઇનફોલ્ડ આપણે ફોલ્ડિંગ કર્યું હોય, અંદરની બાજુ વાળેલું હોય, એ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ જોવા મળતું હોય, જે અહીંયા તમે કેવિટીની અંદર જોઈ શકો છો. ધીસ આર ધ ઇનફોલ્ડિંગ સ્ટ્રક્ચર, રાઈટ. મેસોફિલ સેલ્સની અંદર આ ટાઈપના સ્ટ્રક્ચર છે એ જોવા મળી જાય છે. The Resen's canals generally occurs in the sclerotic hypodermis, but also occur in the mesophyll tissue. Normally, these resin canals are the present in the hypodermis region, right? And hypodermis region is made up of the sclerenchymatous tissue, sclerenchymatous cells, right? This hypodermis consists of the sclerenchymatous cells. And sometimes these Resen's canals are also present in the mesophyll tissue, right? Otherwise, most in case this Resen's canal are the present in a hypodermis region. And then the inner center part very clearly steely parts is present, and we are observe a very clearly single layer of the endodermis, right? જે અહીંયા આપણે એ બહુ જ સારી રીતના ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. આપણે આગળના પોઈન્ટ્સની અંદર એક વખત જોયું હતું કે ડ્રાફ્ટ સૂટ છે. In a draft suit, we are not able to identify which layer is endodermis and which layer is a pericycle. But here, endodermis is a conspicuous. એટલે આપણે easily એને identify કરી શકીએ છીએ. And cells of the endoderm are the barrel shape. And these endodermis cells are the very specific shape, and this shape is a barrel shape and tangentially thicket. એટલે કે એન્ડોડર્મિસના જે સેલ છે એ થોડા થીક હશે, રાઈટ. એન્ડોડર્મિસ ઇઝ ફોલો બાય ધ મેની લેયર ઓફ ધ પેરીસાયકલ્સ. એન્ડોડર્મિસ પછી પેરીસાયકલ્સના લેયર હશે. બટ હિયર not a single layer of the pericycles, many layers are the present of the pericycle layer, right? And this pericycle is a consist of the parenchymatous tissue. Generally, two vascular bundles remain surrounded by the pericycles. જે અહીં તમે જોઈ શકો છો, these are the one vascular bundle and this is the another vascular bundle. These are the normal in case, right? Generally, two vascular bundle are the present in a one needles, right? And surrounded by the pericycles. And then very specific region and the very specific tissue, specialized tissue are the present. And
જ્યારે આપણે ક્લાસિફિકેશનની વાત કરી હતી ત્યારે આપણે ભણી ગયા છીએ કે ટી શેપ્ડ transfusion tissue are the present in the vascular system, right? So here vascular bundles are the separate from one another. એક વાસ્ક્યુલર બંડલ છે, અહીંયા મેં તમને એમને બતાવ્યું કે these are the one vascular bundle and this is another vascular bundle, but these two vascular bundle are the separated by this T-shaped transfusion tissue, and in this image these are green in color. This green color is a transfusion tissue, right? And very clearly image and we are the obviously identified one vascular bundle and these are the another vascular bundle, and these two vascular bundle are the separate from each other, right? So this T-shaped transfusion tissue and this T-shaped transfusion tissue are the consist of the thick cell, right? This thick celled wall. Then vascular bundles are the conjoint type, collateral type and the open types, right? Here repeated primary xylems are the divided into protoxylems and the metaxylems, right? So here protoxylems faces the adaxial side and the phloem is located of the abaxial side. Abaxial and the adaxial આગળ અને પાછળ આપણે એવી રીતના વાત કરીએ છીએ, right? So these protoxylems are the looking in the adaxial side and the phloem is looking on the abaxial sides. So xylems and the phloems are the separate by cambium rings, right? Here another cambium ring are the form of the maturation time, right? So these xylems and the phloems, these two vascular tissue are the separate by the cambium ring, and the secondary growth is a very little during બહુ જ ઓછા ટાઈમ માટે હોય છે, and which the medullary rays run below the xylems and the phloems, and આની અંદર આપણને મેડ્યુલરી રેસ છે એ ડેવલપ થયેલા જોવા મળી જાય છે, જે અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે જ્યાં બ્લેક કલરની જે સિમ્પલ યુનિસેરિયટ લાઇન જેવું આપણને એરેન્જમેન્ટ જોવા મળે છે, ધીસ ઇઝ ધ મેડ્યુલરી રેસ, રાઈટ? એન્ડ ધીસ મેડ્યુલરી રેસ આર ધ ડેવલપ્ડ in a secondary growths, right? So you clear of the needle, right? એટલે આપણી અહીંયા એનાટોમી જે પોર્શન છે એ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ? સો રિપીટ એક વખત આપણે કરી લઈએ કે જે નીડલ છે એમાં આઉટર લેયર છે એ ક્યુટિલાઇઝડ એપિડર્મિસનું હોય છે, રાઈટ? એન્ડ કન્ટિન્યુઅસ નથી હોતી એપિડર્મિસ બિકોઝ ઓફ ધ પ્રેઝન્ટ સ્ટોમાટા, રાઈટ? એન્ડ ધીસ સ્ટોમાટા ઇઝ અ સ્પેશિયલ ટાઈપ. ધીસ ઇઝ અ સંકેન સ્ટોમાટા, એટલે વધારે પડતા ડીપ હોય છે. And then moving on the hypodermis layer, and this hypodermis layer in a corner side resins canal are the present. I think આ પોઈન્ટ એક બાકી રહી ગયો હતો, રાઈટ? સો કોર્નર સાઇડ છે એ તમને રેઝન્સ કેનાલ છે એ જોવા મળી જાય છે. એન્ડ ધેન મૂવિંગ ઇન ઇનર સાઇડ ધેન અનધર રિજિયન ઇઝ ધ મેઝોફિલ સેલ્સ, રાઈટ? અને મેઝોફિલ સેલ્સ છે એ ગ્રીન કલરના દેખાય છે બિકોઝ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ. અને એના પછી આપણે એન્ડોડર્મિસની વાત કરીએ તો સિંગલ લેયર ઓફ ધ એન્ડોડર્મિસ એન્ડ ધ પેરીસાયકલના ઘણા બધા લેયર જોવા મળે છે. એના સિવાય એક વાસ્ક્યુલર સિસ્ટમની અંદર તમને બે વાસ્ક્યુલર બંડલ છે એ જોવા મળી જાય છે, અને બંને વાસ્ક્યુલર બંડલ ટ્રાન્સફ્યુઝન ફેઝ્યુ ટિશ્યુ જે ટી શેપના હોય છે એનાથી બે અલગ પડે છે, રાઈટ? તો આ આપણી આખી વાત થઈ એ નીડલની વાત થઈ. હવે આપણે થોડાક સ્પેશિયલાઇઝ કેરેક્ટર જોવાના છે કે જે ઝેરોફાઇટિક કન્ડિશનને આધારિત છે. આપણે વાત થઈ હતી કે પાઇનસ જે છે, રાઈટ, એ લોઅર ટેમ્પરેચર ટુ હાયર ટેમ્પરેચર છે એ ગ્રો થાય છે. કોઈ પણ જાતનું એન્વાયરમેન્ટ છે એના માટે સ્યુટેબલ હોય છે. બટ હાયર ટેમ્પરેચરની વાત આપણે નથી કરવી, પણ હું તમને એમ કહું કે લોઅર ટેમ્પરેચરની અંદર, એટલે કે જે જગ્યાએ હાયર નહીં, લોઅર નહીં, જે જગ્યાએ પાણીનું ઓછું લેવલ હોય છે, કે જે જગ્યાએ પાણી હોતું નથી, બહુ જ ઓછું લેવલ મળી જાય છે, એટલે કે ઝેરોફાઇટિક કન્ડિશન, રાઈટ? તો એ ઝેરોફાઇટિક કન્ડિશન માટેના અમુક કેરેક્ટર્સ છે કે એટલા માટે પાઇનસને ઝેરોફાઇટિક કન્ડિશનમાં પણ ગ્રો થવામાં ઇઝીલી રહે છે. હવે તમને આઈડિયા હશે કે ઝેરોફાઇટિક કન્ડિશનની અંદર જે પણ પ્લાન્ટ છે એ ડેવલપ થતા હશે, ગ્રો થતા હશે, જીવતા રહેતા હોય, તો એના કેરેક્ટર છે એ બીજા બધા પ્લાન્ટ્સ કરતાં અલગ હોય છે.
એ અલગ એટલે એની અંદર જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ થોડીક ડિફરન્ટ હોય છે, કે જેના આધારે મેન ફોકસ તો એ જ હોય છે કે જે પાણી જે હોય છે એ રિમૂવ ના થવું જોઈએ લોંગ ટાઈમ માટે, રાઈટ. તો પાણી રિમૂવ ના થાય એના માટેના અમુક કેરેક્ટર્સ હોય છે, લાઇક ધેટ એની અંદરના જે સેલ હોય છે સ્ક્લેરેન્કાઇમેટસ હોય છે, બીકોઝ સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ ઇઝ અ ડેડ સેલ્સ, રાઈટ. એન્ડ ધીસ આર ધ નોટ લાઈવ, ધીસ આર ધ ડેડ સેલ એન્ડ ધ ફંક્શનલ સેલ્સ. એ તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટિંગની અંદર ને એની અંદર હેલ્પફુલ થાય છે. અને જે સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ જે હોય છે એ થોડા થીક હોય છે. પછી સ્ટોમાટા ઉપર વાત કરીએ તો સ્ટોમાટા જે સંકેન સ્ટોમાટા હોય છે, એટલે આપણને ખબર છે કે જે વાયુરંધ્ર છે એમાંથી જ્યારે ટ્રાન્સપિરેશનની જે પ્રોસેસ થતી હોય છે, કે પાણી છે એ બહારની બાજુ રિમૂવ થતું હોય છે, તો એ સ્ટોમાટાની મદદથી થતું હોય છે. પણ જો સંકેન સ્ટોમાટા હોય તો ઇઝીલી પાણી છે એ રિમૂવ થતું નથી, કારણ કે એ બહુ જ ડીપેસ્ટ સ્ટોમાટાની એરેન્જમેન્ટ થયેલી હોય છે, રાઈટ. તો એના સિવાય પણ ઘણા બધા કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે થોડી નજર ફેરવીએ. સો નેરો એસિક્યુલર ફોર્મ ઓફ ધ લીફ. જે લીફ જે છે એ વધારે પડતા બ્રોડ નથી હોતા, રાઈટ. એકદમ નેરો લાઇક સ્ટ્રક્ચર હોય છે, નીડલ લાઇક સ્ટ્રક્ચર છે, રાઈટ. જેની મદદથી શું થાય કે લીફ ઉપર સ્ટોમાટા છે એ બહુ જ ઓછા હોય છે. જો બ્રોડ લીફ હોય તો એની અંદર સ્ટોમાટા છે એ વધી જતા હોય છે. 1 સ્ક્વેર ફીટની આપણે વાત કરીએ, 1/1 સ્ક્વેરની, તો આપણે પ્રેક્ટિકલ્સ પણ તમારે ટીવાયની અંદર કરવાના આવતા હોય છે, કે સ્ટોમાટા છે એ ગણવાના હોય છે, કે એક લીફની અંદર આપણે 1 સ્ક્વેર મીટરની અંદર વાત કરીએ તો કેટલા સ્ટોમાટા છે એ જોવા મળે છે. તો જે નેરો લીફ હોય છે એની અંદર સ્ટોમાટાની નંબર ઓફ કાઉન્ટિંગ કરીએ તો એ ઓછા હોય છે. તો જે ઝેરોફાઇટિક કન્ડિશનની અંદર જે પણ પ્લાન્ટ ગ્રો થતા હોય છે એમાં જે એના લીવ્સ જે એરેન્જ થયેલા હોય છે, લીવ્સના જે શેપ છે એ નેરો હોય છે. દેન પ્રેઝન્સ ઓફ ધ થિક ક્યુટિકલ્સ. ઉપરની બાજુ ક્યુટિકલ્સનું લેયર હોય છે, જેની મદદથી ઇઝીલી વોટર છે એ લોસ નથી થતું. ક્યુટિકલ છે એ બહુ જ જાડું હોય છે, રાઈટ, જે પાણીને રિમૂવ ના થવામાં હેલ્પફુલ થાય છે, રાઈટ. એ જલ્દી રિમૂવ ના થવા દે. એમ્ફિસ્ટોમેટિક ક્યુટિકલ્સ એ સ્પેસિફિક અને સ્પેશિયલાઇઝ કેરેક્ટરિસ્ટિક્સ કીધું કે એપિડર્મિસની બધી ફેસીસની અંદર સ્ટોમાટા પ્રેઝન્ટ હોય તો એને આપણે એમ્ફિસ્ટોમેટિક કહેતા હોય છે. અને એની ઉપર પણ ક્યુટિકલ્સ આવી જતું હોય છે, એટલે ઇઝીલી પાણી છે જે વોટર લોસ છે એ અટકી જતો હોય છે. સંકન સ્ટોમાટા મેં કીધું એમ કે ડીપેસ્ટ સ્ટોમાટા હોય છે, રાઈટ. thick and the sclerenchymatous hypodermis. Here, after the epidermis, 2 to 4 layers of the hypodermis, and this hypodermis is a consist of the thickest sclerenchymatous tissue, right. hypodermis છે sclerenchymatous tissue નું બનેલું હોય છે. એટલે મેં તમને સ્ક્લેરેન્કાઇમેટસની કેરેક્ટરિસ્ટિક્સ કહી દીધી છે કે ડેડ સેલ છે, એટલે વોટર લોસ છે એ ઇઝીલી થવા ના દે, બરાબર, એને અટકાવી રાખે છે. ઇનફોલ્ડેડ પેગ લાઇક સ્ટ્રક્ચર ઇઝ અ મેઝોફિલ. હવે જે મેઝોફિલ સ્ટ્રક્ચર જે છે, મેઝોફિલ સેલ્સનું એ ફોલ્ડેડ હોય છે, એટલે વળેલું હોય છે, જેની મદદથી ઇઝીલી વોટર છે એ બહાર ના નીકળી શકે, રાઈટ. પેગ લાઇક સ્ટ્રક્ચર એને કહેવામાં આવે છે. પ્રેઝન્સ ઓફ ધ ટ્રાન્સફ્યુઝન્સ ટિશ્યુ. અને આ ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ છે એ પણ પ્રેઝન્ટ હોય છે, જે પણ વોટર લોસીસની અંદર વોટર લોસને અટકાવવા માટે હેલ્પફુલ થાય છે. એન્ડ your vascular system is a very simplest type. You are not a specialized type, right? Very simplest type, xylem surrounded by phloem, and this vascular bundle separated by transfusion tissue, right? And this transfusion tissue is a consist of the parenchymatous cells, and it is a very thickest cells, and sometimes of the sclerenchymatous cells. આ બંનેના સેલ્સની અંદરથી એ બને છે. ઘણી વખત તમને સ્ક્લેરેન્કાઇમેટસના જોવા મળે છે, મોસ્ટલી સ્ક્લેરેન્કાઇમેટસના હોય છે, પેરેન્કાઇમેટસના ક્યારેક જ જોવા મળે છે, રાઈટ. તો અત્યારે આપણે વાત કરી ઝેરોફાઇટિક કન્ડિશન્સની કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી. એટલે અત્યાર સુધીમાં આપણે જે પોર્શન્સ કમ્પ્લીટ કર્યા એમાં આપણે પાઇનસનું જે ડિટેલિંગ ક્લાસિફિકેશન્સ છે વિથ રીઝન્સ એ આપણે જોઈ લીધું. એના પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ જોયું કે પાઇનસ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે, અને ધેન આપણે જોયું એની મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ. એના પછી આપણે 3 લેક્ચરની અંદર આપણે જોયું એની એનાટોમી. એનાટોમીની અંદર આપણે ડિફરન્ટ પાર્ટ્સની એનાટોમી જોઈ હતી, રાઈટ. અને હવે આના પછીનું જે લેક્ચર છે એમાં આપણે આનું રિપ્રોડક્શન્સ જે પોર્શન્સ છે, રિપ્રોડક્શન્સ પાર્ટ છે એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ.